એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું. અમારા જમાઈને બંને 15 દિવસ જ જોડી રહ્યા છે. પછી જમાઈ ગયા લંડન. અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. અમદાવાદ બહાર પહોંચી જ નહીં. લડ્ડુ ગોપાલ અને ગીતાને હાથે લઈ ગઈ હતી. લડ્ડુ ગોપાલ બચી ગયા, પણ અમારી બેનને ના બચાવી શક્યા. ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. મારી ફોઈની છોકરી થાય જયશ્રીએ. એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. એમની મેરેજ લાઈફમાં અમારા જમાઈને બંને 15 દિવસ જ જોડી રહ્યા છે. પછી જમાઈ ગયા લંડન. અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. અમદાવાદ બહાર પહોંચી જ નહીં. એટલે જ લડ્ડુ ગોપાલ અને ગીતાને હાથે લઈ ગઈ હતી, પણ અમારી બેનને લડ્ડુ ગોપાલ બચી ગયા, પણ અમારી બેનને ના બચાવી શક્યા. મારા બેનની ભાણી થાય જયશ્રીબેન પટેલ. અને ગઈકાલે જે બનાવ બન્યો, જે દુર્ઘટના બની, તો એમાં લંડનની ફ્લાઇટની અંદર એમને જવાનું હતું. અને ત્યાં આગળ બનેવી અમારે સર્વિસ કરે છે. અને હમણાં જ થોડાક સમય પહેલાં જ મેરેજ થયા હતા. અને ત્યાં આગળ શિફ્ટ થવાનું હતું, એટલે સારા દિવસોની શરૂઆત હતી. પરંતુ કુદરત આગળ બધું જ પાંગડું છે. એટલે જે દુર્ઘટના જે બની એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. અને આવું ફરી ભવિષ્યમાં બીજા કોઈના સાથે ના થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. હાલ અમે અમારા પરિવારને દુઃખમાં ખૂબ સારી એવી રીતે કેવી રીતે સાચવી શકીએ એના પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છીએ.